ભગવાન અને જીવને એક માને તે અસુરી લોકો છે. ભગવાનનું શરીર જ નથી અને શરીરવાળા ભગવાન માને તે અસુરી લોકો સમજવાનું આ છે. કારણ કે સધર્મ ગુણથી જીવ અને પરમાત્મા સમાન છે અને વળી વેધર્મ ગુણોથી બંનેમાં ફેર ઘણો બધો છે. એટલે સધર્મ એટલે આત્મા અને પરમાત્મા કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં, સુકાય નહીં એવા સધર્મે સેમ છે. અને વર્તનથી પરમાત્મા કદી ચોરી છળ કપટ કરે નહીં અને જીવાત્મા ચોરી છળ કપટ કરે એટલે વર્તનથી ઘણા જુદા છે. તો ભગવાન સર્વવ્યાપક બને છે અને શરીરવાળો જીવ એક જગ્યાએ શરીરમાં જ રહે છે. વળી જેને ભગવાન સર્વશક્તિમાન છે, જેનું શરીર નથી એ ભગવાન સર્વશક્તિમાન છે અને જે શરીરવાળો જીવ તે અલ્પશક્તિવાળો છે. આમ અલ્પ એટલે ઓછી શક્તિવાળો છે. વળી જે નિરાકાર ભગવાન છે તે કર્મની આશા નથી રાખતા. જ્યારે શરીરવાળો ભગવાન છે તે કર્મની આશા રાખે છે. વળી શરીર વગરના ભગવાન છે તે દેહ નથી ને શરીરવાળો જીવ જે છે તે શરીર વડે દેખાય છે. જે શરીર નથી તેનું નામ રૂપ નથી, જેનું શરીર છે તેનું નામ રૂપ પડે છે. જેનું શરીર નથી તે નાશ થતો નથી અને જીવ શરીરવાળો છે તે નાશ થાય છે. જે વળી શરીર નથી તેના ગુણકર્મ ને સ્વભાવ પવિત્ર છે, શરીરવાળો છે તેના ગુણકર્મ સ્વભાવ પવિત્ર નથી. વળી ભગવાન જે નિરાકારનો રંગ નથી, જે જીવ છે શરીર છે તેનો રંગ કાળો ધોળો બને છે. વળી ભગવાન નિરાકાર છે તે મરતા નથી. જીવ શરીરવાળો ધારણ કરે તે શરીરનું મૃત્યુ થાય છે. નિરાકાર ચોરી કરતા નથી. જીવનું શરીર મળે છે તે ચોરી કરે છે. નિરાકાર દારૂ પીતા નથી. જીવને જે શરીર મળ્યું છે તે દારૂ પીએ છે. નિરાકાર જુગાર રમતા નથી. જીવને જે શરીર મળ્યું તે જુગાર રમે છે. નિરાકાર કામ ક્રોધ લોભ કરતા નથી. જે શરીર મળ્યું છે તે જીવ કામ ક્રોધ લોભ કરે છે. નિરાકાર હિંસા જૂઠ કશું કરતા નથી. શરીરવાળો છે તે હિંસા જૂઠ બોલે છે. નિરાકાર વેર ઈર્ષા કરતા નથી. જે શરીરવાળો છે તે વેર ઈર્ષા કરે છે.